હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે બનાવ્યા છે એકદમ બજાર જેવા ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ સ્પાઇસી એવા સિંગ ભુજિયા। તો સિંગ ભુજિયા કેવી રીતે બનાવવા તેની રેસીપી જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે રેસીપી કેવી લાગી। જો તમારે પણ સિંગ ભુજિયા ઘરે બનાવવા હોય તો એકવાર આ રીતે જરૂરથી બનાવજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે આ 100 ગ્રામ જેટલા માંડવીના દાણા લઈ લીધા છે। જે સિંગ દાણા કાચા દાણા હોય તે લેવાના છે, આપણે શેકેલા કે કોઈ પણ બીજા દાણા નથી લેવાના। સિંગ ભજીયા માટે આપણે કાચા દાણા જ લેવાના છે। હવે આ દાણાને આપણે કોઈ પણ આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લેશું। ત્યારબાદ તેમાં 2 કપ જેટલું પાણી નાખી અને તેને ધોઈ લેશું। આ રીતે પાણી ઉમેરી અને આપણે દાણાને પાણીવાળા કરવાના છે। આ રીતે પાણીવાળા કરી અને આપણે તેને રાખી દઈશું। ખાસ ધ્યાન રાખવાનું કે આપણે દાણામાં પાણી નથી રહેવા દેવાનું, ખાલી તેને પાણીવાળા જ કળવાના છે। હવે તેના ઉપર જે આપણે પડ બનાવવા માટે 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે, તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ નાખી લઈશું અને ત્યાર પછી 2 ચમચી જેટલો આપણે તપકીરનો લોટ નાખી દઈશું। ચોખાનો લોટ અને તપકીર નાખવાથી સિંગ ભુજિયા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું। સિંગ ભુજિયા એકદમ સ્પાઇસી અને સ્વાદમાં તીખા હોય છે, તો આપણે લાલ મરચું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખશું। હવે આ બધા મસાલાને આપણે હલાવીને સરખી રીતે મિક્સ કરી લેશું। બધા મસાલા એકદમ સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે તેને હલાવીને મિક્સ કરી લેશું। જો તમારે સિંગ ભજીયા વધારે દિવસ ન રાખવા હોય અને આદુ મરચાંના ટેસ્ટવાળા બનાવવા હોય તો આમાં તમે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો। અને જો લસણની પેસ્ટવાળા બનાવવા હોય તો બજારમાં કોઈ પણ કંપનીના લસણનો જે પાવડર મળે છે તે પણ તમે આમાં એડ કરી શકો છો, જેથી સિંગ ભજીયા લસણની ફ્લેવરના કે આદુ મરચાંની ફ્લેવરના તમે બનાવી શકો છો। આમાં વધારે તમે મરી પાવડર અને આમચૂર પાવડર પણ નાખી શકો છો। હવે આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો આપણે તેમાં જે આપણા દાણા પલાળીને રાખ્યા હતા એને તેમાં એડ કરી દઈશું। આપણા દાણા ભીના છે એટલે મસાલો એકદમ સરસ રીતે તેમાં ચોંટી જશે। હવે આ રીતે હાથની મદદથી આપણે બધા દાણામાં મસાલો ચોંટાડી દઈશું। એકદમ સરસ રીતે બધા દાણામાં મસાલાનું પડ થઈ જશે। હવે લોટ વધુ સરસ રીતે દાણામાં ચોંટી જાય તે માટે આપણે તેમાં થોડું 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ફરીથી હાથની મદદથી આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। તેલ નાખવાથી જે બધો લોટ છે તે આપણા દાણામાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ચોંટી જશે। જો આપણા દાણામાં એકદમ સરસ રીતે કોટિંગ થઈ ગયું છે પણ હજી થોડો લોટ આ રીતે રહી ગયો છે, તો આપણે આ રીતે થોડું પાણી એડ કરતા જશું અને જે લોટ રહી ગયો છે તેને પણ આપણે આપણા દાણામાં સરસ રીતે કોટ કરી લેશું। આ
આ રીતે હાથની મદદથી આપણે થોડું થોડું પાણી છાંટવાનું છે અને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ધ્યાન રાખવાનું કે વધારે પાણી એડ નથી કરવાનું, આપણે ખાલી લોટ મિક્સ થાય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે. તો હવે આપણા દાણામાં એકદમ સરસ રીતે કોટિંગ થઈ ગયું છે, બધો લોટ આપણા દાણામાં ચોંટી ગયો છે. તો હવે આપણે તેને 15 મિનિટ માટે એકદમ મૂકી રાખશું, જેથી તેમાં સરસ રીતે બધો ફ્લેવર આવી જાય દાણામાં અને કોટિંગ પણ મસ્ત થઈ જાય. હવે 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણા દાણાનું કોટિંગ સરસ રીતે થઈ ગયું છે, પણ બધા દાણા એકબીજા સાથે ચોટેલા છે. તો આપણે તેમાં થોડો ચોખાનો લોટ મિક્સ કરી દેશું અને ફરીથી હાથની મદદથી તેને આ રીતે કરી લેશું, એટલે બધા દાણા એકદમ છૂટા પડી જશે. તો બધા દાણા આપણા છૂટા પડી ગયા છે. તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં આપણે થોડો લોટ નાખી અને ચેક કરી લેશું કે આપણું તેલ આવ્યું છે કે નહીં. જો તે લોટ ઝડપથી ઉપર આવી જાય તો આપણું તેલ બરાબર આવી ગયું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે સિંગ ભુજિયાને તેલમાં એડ કરી દઈશું. તેલમાં એડ કર્યા બાદ આપણે તેને સતત આ રીતે ઉપર નીચે હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે, જેથી તે બહારથી એકદમ ક્રિસ્પી બને. આ રીતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, એટલે નીચે બેસે નહીં અને એકદમ ક્રિસ્પી પણ બને. આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર જરૂર મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. હવે આપણા સિંગ ભજીયા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને આ રીતે એક વાસણમાં પેપર કે ટીશ્યુ પેપર રાખી અને કાઢી લેશું, જેથી તેનું વધારાનું જે તેલ છે તે બધું શોષાઈ જાય. તો તૈયાર થઈ ગયા છે આપણા સિંગ ભુજિયા. હવે જે ગરમ હોય ત્યારે જ આપણે તેમાં થોડો ચાટ મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. એકદમ ક્રિસ્પી અને સ્પાઇસી સિંગ ભુજિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે અવશ્ય ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે રેસીપી કેવી લાગી. અને બહાર મળતા સિંગ ભજીયા જેવા જ સિંગ ભજીયા ઘરે બનીને તૈયાર થાય છે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની મુલાકાત અવશ્ય લેજો.